એ કડા 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 એલા ભાઈ મારો કલેજો કઈ કહેવાય એવું નથી કારણ કે ઈ સોરી સિરિયસ થઈ ગયો છે. પૂરભાઈ મરચા દઈ દો બે. પૂરભાઈ મરચા ખાવા. પેલા તો પૂરભાઈ ને અમારા દીપકભાઈ મરચા ખવડાવી રહ્યા છે. એ ક્યાં ભરેલા હો દીપકભાઈ નહીં એના હાટુભાઈ. અરે દીપકભાઈ ના સોરી એના હાટુભાઈ. પૂરભાઈ ના હાટુભાઈ. હા જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે બોરડી સમઢિયાળા ગામમાં અને તમને ખ્યાલ જ હશે કે પરબધામ જતા હોય જ્યારે પણ લોકો કોઈ પણ યાત્રીઓ જતા હોય પરબધામ બાજુ અને ત્યાં તમારે જ્યારે પણ રાતના સમયે જ્યારે પણ તમે આવો 12-1 વાગે ત્યારે ખોડલ ગાંઠિયા ભજીયા અહીંયા બોરડી સમઢિયાની પાસે છે અને અમારા જે કહેવાય મારા મિત્ર જ છે હક્કાભાઈ અને સરસ મજાના જે લીલોતરી ફાફડા ગાંઠિયા બનાવી રહ્યા છે અને સાથે કમળ ગાંઠિયા એ પણ મારો વિડીયો હતો જ ઓલરેડી ઇન્સ્ટાગ્રામની અંદર. કમળ ગાંઠિયા એ પણ તમને મળશે અહીંયા અને કઈ કઈ સુવિધા આપે છે જસ્ટ તમને જણાવું. જુઓ, મોજ કરો, એન્જોય કરો. અને અત્યારે આપણે છીએ બોરડી સમઢિયાવાળા રસ્તે અને પરબ જવાના રસ્તે અને આ લોકેશન તમે જોઈ રહ્યા છો અત્યારે ખોડલ ગાંઠિયા ભજીયા જય શ્રી કૃષ્ણ. અને હક્કાભાઈ સાથે આજે તમને વિઝિટ કરાવું, વાત કરાવું, શું છે શું નહીં બધી માહિતી તમને આપતો રહીશ. જોતા રહ્યો અને હક્કાભાઈ શું નવું લઈ આવ્યા છે એ હું તમને જણાવું. ઓકે, જય માતાજી. મિત્રો જસ્ટ અત્યારે હું નીકળ્યો અત્યારે અહીંયાથી બારે અને અત્યારે આપણે મળીએ છીએ આપણા હક્કાભાઈ સાથે અને ઘણા બધા મિત્રો પણ આવી રહ્યા છે અત્યારે બહારગામથી. પહેલાં તો આપણે લોકોના રિવ્યુ લઈએ. હા રહ્યો. શું સાહેબ ક્યાંથી છો તમે? અમે ઉપલેટાથી છીએ. ઉપલેટાથી છો? યસ. અને આજે શું ખાવા માટે આવ્યા છો? ગાંઠિયા અને ભજીયા. ઓકે. ને કયા ગાંઠિયા ખાવાનું પસંદ કરશો? ઓલા લીલા મસાલા વાળા. લીલોતરી ગાંઠિયા. ઓલા કમળ ગાંઠિયા. બે ચાખશો. અરે વાહ. તમે શું કહેશો સાહેબ? અત્યારે છે ને આ ભાઈ અમારે બહુ મોડું કરી અને અત્યારે બહુ ભૂખ લગાડી દીધી છે. અત્યારે વાત તું અત્યારે જલ્દી ગાંઠિયા હાજર કરો. પેલા ગાંઠિયા હાજર કરો. ગાંઠિયા હાજર કરો. એટલે કયા ગાંઠિયા? લીલોતરી ખાવાના છે? લીલોતરી ગાંઠિયા વેફરના ભજીયા પણ ખૂબ સારા બનાવે છે અને બહુ સારી વસ્તુ બનાવે છે. અમે આ 4 દિવસમાં બીજો ધક્કો છે અમારા ઉપલેટાથી. સરસ. અને ઉપલેટાથી ઘણા બધા મિત્રો મારા પણ એટલા વ્લોગ જોઈ રહ્યા છે અને ઉપલેટાના ઘણા બધા ભાઈને હું કહીશ ને તો ભાઈ મને નહીં માની શકે કે ઉપલેટામાં આપણે તમને ખબર હોય તો પૂરબભાઈ. હા, જયંતવાળા પૂરબ ઉપલેટા. ઓળખું ને? ઓકે, એ આપણા મિત્રો છે કટલેરી બજારમાં. રાજુભાઈ ને બે અને સાથે રાજુભાઈ સોડાસો એ કોમેડી બધે કોન્સેપ્ટ કરતા હોય છે. બહુ સરસ. હરિરાજસિંહ હા, બધા લગભગ XYZ. રાજભાઈ ખબર છે આ ભાઈ હાટુભાઈ. ઓકે, થેન્ક યુ સાહેબ. એન્જોય કરો. પૂરભાઈ મરચા દઈ દો બે. પૂરભાઈ મરચા ખાવા. પેલા તો પૂરભાઈ ને અમારા દીપકભાઈ મરચા ખવડાવી રહ્યા છે. એ ક્યાં ભરેલા? હો દીપકભાઈ નહીં એના હાટુભાઈ. અરે દીપકભાઈ ના સોરી એના હાટુભાઈ. પૂરભાઈ ના હાટુભાઈ. હા શું આજે તમે શરીરભાઈ જમાઈ દીધું છે ભાઈ? હું છે તમને લાગે યાર હવે વેમ છે એવું નથી યાર. તમે કેમ? બાટી બોલાવો છો કે આઈલા રાખે દ્વારકાધીશ ની દયા હોય ને આપણે શું હે? દ્વારકાધીશ ની દયા હોય તો તને આમ જુઓ તો ખરા છે. જો દ્વારકાધીશની અપરંપાર લીલા હોય ને ત્યારે આ વસ્તુ શક્ય છે. બાકી ગાંઠિયામાં લઈને હોય ભાઈ. ના, ગાંઠિયામાં લઈને ન હોય. હા બસ. અને અમારા હક્કાભાઈએ શોર્ટ ટાઈમમાં લગભગ જે કહેવાય સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તાર એટલા કવર કરી લીધા છે કે ભાઈ કોઈ પણ ગાંઠિયા માંગે તો એક જ માંગે. ક્યાં? તો કે લીલોતરી ફાફડા અને ખાસ કરીને કમળ ગાંઠિયા. કમળ ગાંઠિયાનું શું મસ્ત નામ તમે પાડ્યું હે? અને આ અત્યારે શું છે? વેફર. વેફર ભજીયા. ભાઈ વેફર ભજીયા ખાવા હોય ને તો તમારે બોરડી સમઢિયા આવવું પડે
અને ખાસ કરીને ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવી ગયા છે અહીંયા અને આપણા વિડીયો થકી શું કહેશો તમે? શું હવે આમાં ઠાકરની કૃપા છે બાપા, હવે આમાં બીજું એમ ને આ વેફર ભજીયા ક્યાંથી ઉપડાય એમ ઈ તો કયો. ભજીયા ને એ કંઈક તમે ને પૂરાભાઈ દે એવા તને કંઈક ખડખડીયા નામ દીધું ને કંઈક તો અમે ગોથે ચડી જાય કોક માગે ખડખડીયા ખડખડીયા નામ કોને આપ્યું? નામ ઓલ પૂરબભાઈ તમે બે હતા ને રે કવામ. અને લીલોતરી આપણે ચિરાગભાઈ કમળ ગાંઠિયા તમે. ઓકે ને કમળ ગાંઠિયા તમે યસ. અને ખાસ કરીને આજે આપણા પરમ મિત્ર એવા દીપકભાઈ આપણી સાથે છે. વેફર ચાલુ કરાવી 100 ગ્રામ જેટલી વેફર. તમારા મિત્ર દીપકભાઈ ને ઘણા ટાઈમ પછી આજે વિઝિટ કરી છે. દીપકભાઈ તમે કમળ ગાંઠિયા અને આપણા વાલા ભરેલ મરચા ભજીયા. 50 વાળી. અને આપણા જોની લીવર શું કહે છે? જોની લીવર શું કહે છે? ધોની લીવર ને એ કડા ઈ આપણા કડા ઓને આટલું લઈ લે. ઇન્સ્ટાગ્રામમાં તમે જોયા હશે. ઈ આ પાઈ પોતે શું બનાવવું હતું તે? આપણે વેફર ભજીયા બાય લોકોને પ્રિય અને વધારે વાલી તો આ વેફર ભજીયા બેસ્ટમાં બેસ્ટ. પેલા કોઈ પણ ગ્રાહક આવે તો વેફર ભજીયાથી જ શરૂઆત કરે. જે કે આપણે ઘરમાં કેમ ગણપતિ મુહૂર્ત કરવી એમ આ વેફરથી મુહૂર્ત થાય. ઓકે. અને ખાસ કરીને અમારા જે ટ્રેન્ડિંગ અત્યારે રીલ્સ ચાલી રહી છે જેતપુરની બજારમાં અને જે ખોળેલ ગાંઠિયામાં એ અમારા છે ઓલા શું કહેવાય આપણે કલેજો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. હવે કલેજો કોણ છે એ તમને લાઈવ વિડીયોમાં બતાવું. કલેજો તમને અત્યારે જ બતાવું. ક્યાં ગયો કલેજો? આપણો નાનો ભાઈ હો. હે મારો નાનો ભાઈ. તમારો નાનો ભાઈ. કાંઈ ન ઘટે એનો ભાઈ. કલેજા આય તો કે ઘણા બધા તારા મિત્ર છે યાદ કરે છે તને. હાય હેલો કે કેમ છો? મજામાં. ઈ હે ને ભાઈ જરૂર પૂરતું જ બોલે, વધારે નથી બોલતો. ભાઈ જો હવે લીલોતરી ફાફડા અત્યારે ગરમા ગરમ ઉતરી રહ્યા છે. ભાઈ બોલો આજે કઈ ખાવાની ઈચ્છા તો નથી તો પણ તમારો પ્રેમ છે ભાવ છે એટલે થોડા ઘણા ગાંઠી આપણે ખાશું. દીપકભાઈને મરચું તો ખવડો વિશેષ પહેલા હું કલેજાને મળી લઉં. શું કલેજા વિશે તમે શું કહેશો? કલેજાને શું કહેશો? શું કલેજાને તો શું કહી હવે આજે થોડોક મૂંઝવણમાં હે કલેજો. હા અક્કાભાઈ થી થોડોક નારાજ હોય એવું લાગે હે. અચ્છા ઓકે તો આપણે એની પેલા મળી લઈએ. હા એને મળી લઈ બરાબર ને? હા ઓકે. કલેજા કલેજા અહીંયા ઘણા બધા તારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયે લાઈક કરે છે તો તું શું કહીશ લોકોને હું કહીશ? કાંઈ ન કહેવાય ભાઈ. એલા ભાઈ મારો કલેજો કાંઈ કહેવાય એવું નથી કારણ કે એ સોરી સિરિયસ થઈ ગયો છે એટલે એવું કહે છે. કલેજો હું કહેવા માંગે? એ ઓલા છોકરાને મળો. કલેજો તે નર્વસ થઈ ગયો છે. લાઈક કરો, ફોલો કરો, શેર કરો. કયો હે કલેજા કરો નહીં કે તો કલેજા કરો ખાલી એટલું એકવાર કરો ખાલી. હું કામ કરો ભાઈ ને કરો ભાઈ. તમે ગયો ભાઈ તમે ગયો હું કામ કહું ઈ નો ગયે ઈ કલેજા કહેવાનું. કલેજા લાઈક ફોલો શેર. એટલે ભાઈ કલેજો ના પડે યાર. આ ભાઈ આ વસ્તુ ખોટી કલેજ એમ નું હાલે. આ બોલતો જાય એક બોલતો જાય લાઈક કરો બોલ નહીં બોલ આ કાંઈ વસ્તુ નહીં બોલ. આ વસ્તુ નો લે કલેજા. તારા હિસાબે ઘણા બધા લોકો અહીંયા આવે છે તને જોવા માટે. કલેજા મારી હમું તો જો લાઈક કરો એમ કે હું કહું એટલું કરતો કરો. લાઈક કરો શેર કરો ફોલો કરો. હા બસ ઘણું. જય માતાજી. હા
ઓકે એ 150 અને ભાઈ અત્યારે અહીંયા ચટણી લીલી ચટણી મરચા ચિપ્સ નાખી દે અને અમારા આકાભાઈ બાટી બોલાવે છે ત્યારે લીલોતરી ફાફડામાં અને ઉપલેટાના જેટલા લોકો આવ્યા છે ત્યારે ધબધબાટી બોલાવે છે ગાંઠિયામાં. ચાલો ગાંઠિયા ખાવા. તમે ખાઓ, એન્જોય કરો ને. જો સ્ટાર્ટ કર્યો છે, બહુ સરસ છે. બહુ સારા છે. ફર્સ્ટ ટાઈમ છે કે સેકન્ડ ટાઈમ એમાં 4 દિવસ પહેલા આવ્યા હતા. ઓકે. ભાઈ ભાઈ એટલે અમારા ગ્રુપ સર્કલને લઈને પાછા આવ્યો છું. વાહ વાહ, સરસ સરસ. ખૂબ સારું છે. કઈ મોજ કરો, એન્જોય કરો અને ઉપલેટામાં ફોલો કરતા જાઓ. પૂરબભાઈને યાદી આપી દે. યસ યસ. તમારું કયું છે? મોરબી, પ્રોપર મોરબી. નહીં યાર, ગ્રુપ કયું છે તમારું ફોલો કરવા માટે? આ પૂરબભાઈ કોણ? ગુરુભાઈ એ તમારા હાડુભાઈ. હું નથી ઓળખતો એને. એની માટે જો આ છે આ પૂરબભાઈ માટે. તમારા હાડુભાઈ ગુરુભાઈ. ને ખાસ કરીને અમારા જે મિત્ર અત્યારે દીપકભાઈ અને સાથે અમારા કાંતિભાઈ જે ફર્સ્ટ ટાઈમ જેતપુરમાં વિઝિટ કરી છે અને આજે ખાઈ રહ્યા છે લીલોતરી ફાફડા અને સાથે વેફર ભજીયા. આજે ફર્સ્ટ ટાઈમ મોરબીમાંથી અહીંયા આવીને અત્યારે એન્જોય કરશે. પેલી વાર ખાશો તમે? જેતપુરમાં ફર્સ્ટ ટાઈમ છે? અરે ફર્સ્ટ ટાઈમ હો ભાઈ. ઓકે.